Hello friends, again most welcome in my lecture. Today we will discuss about expressing or showing result. આગળના જે કંઈ લાસ્ટ લેક્ચરમાં આપણે જુદા જુદા ફંક્શન વિશે માહિતી મેળવી બરાબર છે કે જેમાં આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ફર્સ્ટથી લઈએ તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ શોઈંગ પર્પઝ છે મેકિંગ સપોઝિશન છે બરાબર છે એવા જુદા જુદા ફંક્શન વિશે આપણે માહિતી મેળવી મેકિંગ એક્શન છે મેનર ઓફ એક્શન છે એવા જુદા જુદા પ્રકારના હેબિચ્યુઅલ પાસ્ટ છે એવા જુદા જુદા પ્રકારના ફંક્શન વિશે આપણે માહિતી મેળવી હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે કે જેમાં એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ આની થોડી જે કંઈ આના 2 થી 3 પાર્ટ બનશે કારણ કે અમુક આમાં જે શબ્દો છે એ વધુ પડતા છે અને એ જુદા જુદા શબ્દોના વાક્ય રચનામાં અથવા તો સેન્ટેન્સ કઈ રીતે કમ્પ્લીટ કરવાની વાક્ય રચના કેવી છે એ વગેરે જે માહિતી મેળવવા માટે થોડો લોંગ વિડિયો જોઈશે માટે જુદા જુદા પાર્ટ હશે એક્સપ્રેસિંગ એટલે તો શોઈંગ પર્પસ આ શોઈંગ રિઝલ્ટ ઓકે પર્પસ વિશે પણ માહિતી મેળવી પર્પસ મીન્સ કે આપણો ઉદ્દેશ આપણો ગોલ જ્યારે હોય છે એ ગોલને પ્રેઝન્ટ કરવા માટે આપણે શોઈંગ પર્પસ નામનું ફંક્શન યુઝ કરીએ છીએ આપણે વાત કરવાની છે એક્સપ્રેસિંગ એટલે તો શોઈંગ રિઝલ્ટ એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ એમાં છે કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે આ એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ એટલે કે જ્યારે કોઈ બી ઘટના બનતી હોય એ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે એ પરિણામ દર્શાવવા માટે એ પરિણામ રજૂ કરવા માટે પ્રેઝન્ટ કરવા માટે એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા તો એ જ એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ નામનું જે લેંગ્વેજ ફંક્શન છે તેનો યુઝ થાય છે એટલે કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય ત્યારે આ પરિણામને દર્શાવવા માટે એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા તો શોઈંગ રિઝલ્ટ નામનું ફંક્શન લેંગ્વેજ ફંક્શન જે કંઈ છે તે યુઝ થાય છે એમાં જુદા જુદા પ્રકારના શબ્દો આવે છે કે કયા કયા શબ્દો તો એક છે સો therefore to સ્પેસ ટુ ટી ડબલ ઓ અને પછી વચમાં જે કંઈ વિશેષણ અને પછી ટુ એ માત્ર ને માત્ર વપરાય છે નકાર વાક્ય માટે બરાબર છે નકાર વાક્ય માટે જ આ વપરાય છે પછી છે ઇનફ ટુ પ્લસ ઈ એન ઓ યુ જી એચ ટી ઓ ઇનફ ટુ એટલે કે પૂરતું ઇનફ એટલે કે પૂરતું બરાબર છે એ હકાર માટે વપરાય છે પછી છે સો ધેટ સો ડેશ 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 ધેટ એટલે કે સો ધેટ નો અર્થ થાય છે એટલે કે અને પછી છે સચ ધેટ એટલે કે સો therefore to enough to so that અને such that આ શબ્દો જ્યારે આવે છે ત્યારે તેને આપણે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ નામનું ફંક્શન કહી શકીએ એટલે કે સો therefore ટી ડબલ ઓ પછી ડેશ 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 મીન્સ કે વિશેષણ અને પછી ટુ કે જે નકાર માટે જ પૂરતું છે અને પછી ઇનફ ટુ એટલે કે હકાર માટે પૂરતું છે પૂરતું ઇનફ એટલે કે પૂરતું સો ધેટ એટલે કે સો ધેટ એટલે કે અને સચ ધેટ આમ સો therefore ટી ડબલ ઓ ડેશ 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 ટુ નકાર માટે પૂરતું ઇનફ ટુ એટલે કે એ પણ એનો અર્થ પણ પૂરતું થાય છે કે જે હકાર માટે વપરાય છે અને સો ધેટ એટલે કે અને સચ ધેટ આ જે લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ આપણે એને આઈડેન્ટિફાઈ કરવા માટે કરી શકીએ છીએ અને બીજું કે એમાં આપણે વાક્ય જે કમ્પ્લીટ કરવાનું છે એના માટે ઉપયોગી બનશે એટલે કે સો therefore ટુ ડેશ ડેશ ટુ ઇનફ ટુ સો ધેટ અને સચ ધેટ આ જે શબ્દો છે એના દ્વારા આપણે આ જે બધા જ શબ્દો શોઈંગ રિઝલ્ટના છે હવે આપણે ફર્સ્ટ વાત કરવાનું છે કે ટી ડબલ ઓ ડેશ 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 ટુ આનું કઈ રીતે વાક્ય બનાવવાનું બરાબર છે તો એના વિશે માહિતી મેળવીએ ફર્સ્ટ જે કહીએ છે કે ટી ડબલ ઓ અને પછી ડેશ ડેશ અને પછી ટુ શું છે આ એની વાક્ય રચના જોઈએ તો જ્યારે આવું આ પ્રકારના વાક્ય આવે છે ત્યારે કઈ રીતે વાક્ય રચના યુઝ કરવાની છે તો ફર્સ્ટ આપણે મૂકવાનું છે કર્તા ક્રિયાપદ કર્તા હશે પછી ક્રિયાપદ હશે અને પછી આ ટુ વાળું વાક્ય એટલે કે ટી ડબલ ઓ હશે કર્તા ક્રિયાપદ અને પછી ટુ હશે હવે આપણે ટુ પછી મૂકવાના છે વિશેષણ ટુ પછી મૂકવાના છે વિશેષણ અને વિશેષણ પછી મૂકવાના છે આમ ટીઓ વાળું ઓકે ફર્સ્ટ ટુ હશે પછી આપણે ટુ પછી મૂકવાના છીએ વિશેષણ અને વિશેષણ પછી આપણે મૂકવાના છીએ ટીઓ ટુ અને પછી ટુ પછી ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ અને પછી લાસ્ટમાં અન્ય શબ્દો આમ ફર્સ્ટ વાક્ય રચના છે કે કર્તા હશે પછી ક્રિયાપદ અને પછી આ ટુ સુધી વાક્ય આપણને આપેલું હશે એક્ઝામમાં અને પછી આટલું જે કંઈ સેન્ટેન્સ છે તે જાતે એડ કરવાનું છે કે કર્તા ક્રિયાપદ અને ટુ આટલું જ વાક્ય આપેલું હોય ટુ વાળું હવે અહીંયા જાતે અહીંયા વિશેષણ ટુ અને ક્રિયાપદનું મૂળ આ જાતે એડ કરવાનું છે એટલે કે આપણે કર્તા ક્રિયાપદ અને ટુ આટલું જ વાક્ય જે કંઈ છે આ વાક્ય એ આપણે આપેલું હશે આટલેથી જે વાક્ય છે તે આપણે જાતે એડ કરવાનું છે
એટલે કે ટુ હોય એટલે કે પછી તરત વિશેષણ મૂકી દેવાનું છે અને વિશેષણ પછી હંમેશા ટુ મૂકવાનું છે ટીઓ અને એ ટી પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. આ ફર્સ્ટ વાક્ય રચના છે. સેકન્ડ વાક્ય રચના એના માટે છે કે જે નિર્જીવ કર્તાઓ જો હોય તો નિર્જીવ કર્તા એટલે કે બુક હોય ટી હોય અથવા તો કોઈ બી નિર્જીવ ટૂંકમાં કરતા હોય ત્યારે નિર્જીવ કર્તા માટે શું કઈ રીતે વાક્ય રચના છે તો નિર્જીવ કર્તા માટે નિર્જીવ કર્તા પછી ક્રિયાપદ પછી ટી ડબલ ઓ ટુ પછી વિશેષણ મૂકવાનું છે જેવી રીતે અહીંયા ટુ પછી વિશેષણ મૂકી એવી રીતે એટલે કે ટુ પછી વિશેષણ અને પછી વિશેષણની સાથે સાથે લખવાનું છે ફોર મી ફોર અસ અથવા તો ફોર હિમ ફોર હિઝ ફોર હર બરાબર છે એટલે કે ફોર મી ફોર અસ ફોર હિમ અને ફોર હિઝ જે તમને યોગ્ય લાગે તે તમે મૂકી શકો છો અને પછી ટુ ટી ઓવર ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે નિર્જીવ કરતા પછી ક્રિયાપદ પછી ટુ પછી વિશેષણ ફોર મી ફોર અસ ફોર હિમ ફોર હિઝ અને પછી ટુ અને પછી મૂળ રૂપ બરાબર છે. આ બે પ્રકારની વાક્ય રચના છે. એક્ઝામ્પલ જોશો એટલે ખબર પડી જશે. તો અહીંયા એક્ઝામ્પલ છે કે પાર્થ ઇઝ ટુ પાર્થ ઇઝ ટુ બસ આટલું જ વાક્ય તમને એક્ઝામમાં આપેલું છે. પાર્થ ઇઝ ટુ આટલું જ વાક્ય તમારે જાતે એડ કરવાનું છે. હવે અહીંયા પાર્થ એક વ્યક્તિવાચક નામ છે માટે આ નિર્જીવ કરતા છે નહીં માટે નિર્જીવ કરતા છે નથી એટલે કે આ વાક્ય રચના આપણે યુઝ કરવાની નથી. કઈ વાક્ય રચના આ વાક્ય રચના યુઝ કરવાની છે તો અહીંયા કરતા તો હા પાર્થ છે પછી ક્રિયાપદ એટલે કે આ જે ઇઝ જે કંઈ છે એ ક્રિયાપદ તરીકે છે ટુ બી નું રૂપ છે પછી ટુ તો અહીંયા ટુ છે. હવે અહીંયા જાતે કરવાનું છે આ આટલું જે વિશેષણ પછીનું જે વાક્ય છે તે આપણે જાતે લખવાનું છે. અહીંયા એટલું જ લખેલું છે કે પાર્થ ઇઝ ટુ બસ એટલું જ લખેલું છે. હવે જાતે વિશેષણ મૂકવાનું છે અને ટી ડબલ વાળું વાક્ય આવે એટલે કે સમજી લેવાનું કે નકાર છે મીન્સ કે નકારાત્મક બાબત દર્શાવવાની છે. અહીંયા હકારાત્મક બાબત દર્શાવવાની નથી જ્યારે ટુ વાળું આવે ત્યારે એટલે કે પાર્થ ઇઝ ટુ પાર્થ ઇઝ ટુ. હવે જાતે વિશેષણ ડલ એટલે કે નબળો છે. ડલ એટલે કે આ વિશેષણ મૂક્યું આપણે ડલ એટલે કે નબળો ડ્યુલ બરાબર છે. પાર્થ ઇઝ ટુ ડલ ટુ અહીંયા જોઈ શકો છો તમે વિશેષણ એટલે કે ડલ જે કે વિશેષણ મૂક્યું. હવે વિશેષણ પછી શું મૂકવાનું છે ટુ એટલે અહીંયા મૂકીશું ટુ અને પછી અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સોલ્વ બરાબર છે સોલ્વ ધ સમ એટલે કે પાર્થ ઇઝ ટુ જે પાર્થ ઇઝ ટુ ડલ ટુ સોલ્વ ધીસ સમ અથવા તો ધીસ ક્વેશ્ચન એટલે કે જે પાર્થ જે કંઈ છે તે નબળો છે શેના માટે આ સોલ્વ કરવા માટે સમ એટલે કે દાખલો આ દાખલો સોલ્વ કરવા માટે પાર્થ જે કંઈ છે તે નબળો છે એનાથી થઈ શકશે નહીં અથવા તો આ જે ક્વેશ્ચન છે તે પાર્થથી સોલ્વ થઈ શકશે નહીં. એટલે કે પાર્થ એટલો બધો નબળો છે કે તે આ દાખલાને અથવા તો આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશે નહીં. એક નકારાત્મક બાબત દર્શાવી છે કે પાર્થ ઇઝ ટુ ડલ બરાબર છે. એક નકારાત્મક બાબત દર્શાવી છે માટે અહીંયા ટી ડબલ ઓવર યુઝ કર્યું છે. અહીંયા લખેલું છે કે ટુ નો યુઝ ક્યારે થાય પૂરતું નકાર માટે અને અહીંયા નકારાત્મક બાબત છે કે પાર્થ ઇઝ ટુ ડલ ટુ સોલ્વ ધીસ સમ સોલ્વ ધીસ ક્વેશ્ચન એટલે કે પાર્થ ઇઝ ટુ આટલું વાક્ય આપેલું હોય પછીનું વાક્ય આપણે જાતે એડ કરવાનું છે એટલે કે ડલ એટલે કે વિશેષણ મૂક્યું આપણે પછી ટુ નું ટુ મૂક્યું ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સોલ્વ અને ધીસ સમ અથવા તો ધ સમ અથવા તો ધીસ ક્વેશ્ચન. સેકન્ડ એક્ઝામ્પલ છે કે ટી ઇઝ ટુ એટલું જ લખેલું છે ટી ઇઝ ટુ એટલું જ વાક્ય લખેલું છે. હવે ટી જે કંઈ છે તે નિર્જીવ કર્તા છે અને નિર્જીવ કર્તા એની વાક્ય રચના પ્રમાણે છે કે નિર્જીવ કર્તા પછી ક્રિયાપદ પછી ટુ પછી વિશેષણ અને પછી વિશેષણની સાથે સાથે ફોર મી ફોર અસ ફોર હિમ ફોર હિઝ અને પછી ટુ અને પછી મૂળ રૂપ. હવે ટી જે કંઈ છે તે નિર્જીવ કર્તા છે એટલે કે નિર્જીવ કર્તા પછી ક્રિયાપદ એટલે કે આ ઉભીનું રૂપ તરીકે ઇઝ પછી આ ટુ એટલે કે આ ટુ આટલું જ વાક્ય આપેલું છે. હવે જાતિનું વાક્ય આપણે એડ કરવાનું છે. ટુ પછી આપણે મૂકવાનું છે વિશેષણ. હવે ચાના માટે શું વિશેષણ મૂકી શકતો નકારાત્મક રીતે નકારાત્મક બાબત દર્શાવવાની છે તો ચા જે કંઈ છે એટલી ગરમ છે કે હું પી શકીશ નહીં. તો આપણે કહી શકીએ કે ટી ઇઝ ટુ હોટ હોટ એટલે કે ગરમ ગરમ એટલે કે આપણે વિશેષણ મૂક્યું બરાબર છે. હવે વિશેષણ મૂક્યા પછી શું મૂકવાનું છે ફોર મી ફોર અસ ફોર હિમ ફોર હિઝ એટલે કે મારા માટે એટલી બધી ગરમ છે ચા કે હું પી શકીશ નહીં મારી વાત છે માટે શું લખીશ ફોર મી. જો બીજા કોઈની વાત હોય તો ફોર હિઝ અથવા તો બીજી કોઈક સ્ત્રી હોય તો ફોર હર બરાબર છે. જથ્થાવાચક નામ હોય બહુવચનમાં હોય તો ફોર they અથવા તો ફોર અસ ઓકે. ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક પીવા માટે તે ખૂબ જ ગરમ છે એટલે કે ટી ઇઝ ટુ હોટ ફોર મી એટલે ટી જે ચા જે કંઈ છે તે ખૂબ જ ગરમ છે પીવા માટે બરાબર છે. ફોર મી મારા માટે
તો ટી ઇઝ ટુ હોટ, અહીંયા આટલું જ વાક્ય આપેલું કે ટી ઇઝ ટુ એ નકારાત્મક બાબત દર્શાવશે. ટૂંકમાં યાદ રાખવાનું ટી ડબલ ઓવર 2 હોય એટલે હંમેશા નકારાત્મક બાબત દર્શાવવાની છે. એટલે કે ટી ઇઝ ટુ, હવે અહીંયા વિશેષણ મૂકવાનું છે એટલે કે હોટ. હોટ એટલે કે વિશેષણ મૂક્યા પછી ફોર મી લખવાનું છે તો ફોર જ લખવાનું છે. અહીંયા મારી વાત છે માટે લખીશ વિશેષણ ફોર મી એટલે કે હોટ ફોર મી, પછી ટુ લખવાનું છે ટીઓ વાળું. તો અહીંયા હોટ ફોર મી ટુ ડ્રિંક એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડ્રિંક. એટલે કે ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક એટલે કે ચા જે કંઈ છે તે ખૂબ જ ગરમ છે મારા માટે પીવા માટે, બરાબર છે. તો ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. આમ ટુ વાળા સેન્ટેન્સ આવી રીતે બે વાક્ય રચના પ્રમાણે તમે બનાવી શકો છો. થેન્ક યુ સો મચ.